જગતનો તાત, ધરતીપુત્ર, ખેડૂત કિસાન દુખી અને શિખરે હાલ છે. આઝાદીના 70 વર્ષમાં આ કૃષિ પ્રધાન દેશમાં, ખેતી પ્રધાન દેશમાં જગતનો તાત, ધરતીપુત્ર, અન્નદાતા દુઃખી ન થયો હોય એટલો દુઃખી થઈ ગયો છે. એનું કારણ કે આ દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભાજપની, કમળની, નરેન્દ્રભાઈ મોદી, વિજયભાઈ રૂપાણી, અમિતભાઈ શાહની ખાનગી પેઢી આજે ચલાવી રહ્યા છે. આ ત્રણેય ચતુર્વાણિયા સરકાર ચલાવતા નથી, પણ એ પોતાની પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવી રહ્યા છે. પોતાની ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય એવી રીતે વહીવટ કરી રહ્યા છે અને પોતાની ખાનગી પેઢી હોય એ રીતે ચલાવી રહ્યા છે. ગઈકાલે વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી કે ગુજરાતની પડતર જમીન, ખરાબાની જમીન, આવી બધી જમીન ઉદ્યોગપતિઓને, મૂડીપતિઓને, પૂંજીપતિઓને ખેતી કરવા માટે આપવામાં આવે. ત્યારે વિજયભાઈ રૂપાણીને મારો સીધો સવાલ છે કે ગુજરાતમાં હજારો શિક્ષિત બેરોજગારો નોકરીઓ માટે વલખા મારી રહ્યા છે. ગુજરાતમાં રહેતા આદિવાસીઓ, દલિત સમાજના, ઓબીસી સમાજના, લઘુમતી સમાજના લોકો ખેતી વગરના એ આજે રોજગારી માટે વલખા મારી રહ્યા છે. જ્યારથી આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની પેઢી સરકાર આવી છે ત્યારથી કોઈ પણ ગરીબ માણસને એક મફતમાં પ્લોટ આપ્યો નથી. પોતાના જીવન નિર્વાહ માટે એક વીઘો કે 1 ઇંચ જમીન પણ આપી નથી. ઉદ્યોગપતિઓને તમામ જમીનો ખેરાત કરી દીધી. વિકાસના નામે, સરના નામે, સેજના નામે ધોલેરા બંદર અને સાંધાઈ બંદર બનાવી દઈશું, ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી દઈશું. આજે બુલેટ ટ્રેનના નામે, એક્સપ્રેસ હાઈવેના નામે ખેડૂતોની જમીન હડપ કરી લીધી, મફતમાં પડાવી લીધી અને ખેડૂતને શિથરે હાલને બેહાલ કરી દીધો. ખેતી પ્રધાન દેશને ઉદ્યોગ પ્રધાન દેશને, ખેતી પ્રધાન દેશને ઉદ્યોગ પ્રધાન દેશ બનાવી દીધો. આજે તમને કહું કે ઇમરજન્સી લોકડાઉન, આવા નોટબંધી, જીએસટી, જેના લીધે સમગ્ર દેશ અને ગુજરાત પાયમાલ થઈ ગયું. આ મૂર્ખામી ભર્યા નિર્ણયો, એનો મતલબ એવો થયો કે દેશની 136 કરોડ જનતા, ગુજરાતની 6.5 કરોડ જનતાને ગુલામ બનાવવા તરફ આ ખાનગી પેઢી જઈ રહી છે. આજે તમામ નિર્ણયો એવા લીધા, કૃષિ નીતિ ન બનાવી, કૃષિ આયોગ ન બનાવ્યો, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળ્યા. ધરતીપુત્ર અન્નદાતા આજે દિલ્હીમાં પોતાના હકને અધિકાર માટે કેટલા 52 દિવસથી પોતાના હકને અધિકાર માટે આ કાળા કાયદાઓ જે બનાવ્યા ને, ખેડૂતનું ડેથ વોરંટ છે, એનો મૃત્યુ ઘંટ વગાડી દીધો છે ખેતીનો ને ખેડૂતનો. એના માટે આટલા દિવસથી ખેડૂતો હકને અધિકાર માગી રહ્યા છે અને આપણા વિજયભાઈ રૂપાણી ઉદ્યોગપતિઓને જમીન ખેરાત કરી રહ્યા છે. ગુજરાતમાં હવે કાંઈ સરકારી જમીન બાકી રહી નથી. તમામ જમીનો ઉદ્યોગપતિઓને નરેન્દ્રભાઈએ 12 વર્ષના શાસનમાં ખેરાત કરી દીધી છે અને આ 3 ચતુર્વાણીઓએ ગુજરાત ખેરાત કરી દીધું અને હવે આખા દેશને ખેરાત કરી રહ્યા છે. એવા નિર્ણયો બનાવ્યા છે. ગુજરાતમાં અને દેશમાં આ જે લોકશાહી, લોકતંત્ર, આઝાદી ખતમ થઈ ગઈ, બંધારણ ખતમ થઈ ગયું, આરક્ષણ, રિઝર્વેશન ખતમ થઈ ગયું, નોકરીઓ ખતમ થઈ ગઈ, નોટબંધી અને ઇમરજન્સીથી ધંધા, રોજગાર, વ્યાપાર તમામ સપાટ થઈ ગયા. આજે વિદ્યાર્થીઓ, શિક્ષણ ખતમ થઈ ગયું, આરોગ્ય ખતમ થઈ ગયું. કોરોનાના નામે લાખો ને કરોડો રૂપિયાના બિલ બનાવીને લોકોને લૂંટી લેવામાં આવ્યા. જીએસટીના નામે લૂંટી લેવામાં આવ્યા. પેટ્રોલ ડીઝલના ભાવ આજે 100 રૂપિયાની આજુબાજુ પહોંચી ગયા. કોઈ શું સા કરીને શકતું નથી. ભારત દેશ લોકશાહી, લોકતંત્ર, આઝાદી, સંવિધાન સર્વોપરી હોવા છતાં પણ આજે હિટલરશાહી, તાનાશાહી, ઈદી અમીન શાહી, સદામ હુસૈન શાહી, કિમ જોંગ શાહી આજે ભારત દેશમાં ચાલી રહી છે. લોકો શું ચા કરી શકતા નથી, પોતાના હકને અધિકાર માટે બોલી શકતા નથી, કોઈ સભાઓ કરી શકતા નથી, કોઈ રેલીઓ કાઢી શકતા નથી. અને ભારતીય જનતા પાર્ટીવાળા, કમળવાળા, આરએસએસવાળા, નરેન્દ્ર મોદી, શાહ અને રૂપાણીની કંપની સરેઆમ જાહેર સભાઓ, રેલીઓ અને મોટા મોટા તાઇફાઓ અને વાયદાઓ કરી રહ્યા છે, લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે. ત્યારે ગુજરાત અને દેશની 136 કરોડ જનતાને
ખેડૂત, ખેતમજૂર, પશુપાલક, શિક્ષિત બેરોજગાર મહામંડળના પ્રમુખ તરીકે વિનંતી કરું છું કે આ દેશમાં અને રાજ્યમાં પોતાના હક અને અધિકાર માટે સંઘર્ષ કરો, રોડ પર આવો અને બંધારણ આઝાદી બચાવવા માટે, લોકશાહી બચાવવા માટે, પોતાના ફંડામેન્ટલ રાઇટ, બંધારણમાં આપેલા મૂળભૂત હક અને અધિકાર માટે SC, ST, OBC અને લઘુમતીના સમાજના યુવાનો તમે મને સહકાર આપો. આવનારી ઇલેક્શનમાં આપણે EVMને હટાવીશું તો જ આ કાળા કરતૂતો કરનારા હટી શકશે. જ્યાં સુધી આ દેશમાંથી EVM નહીં જાય ત્યાં સુધી આ ખાનગી પેઢી જશે નહીં, અંગ્રેજોનું ઈસ્ટ ઇન્ડિયા કંપની જશે નહીં, બ્રિટિશ સલ્તનત જશે નહીં. EVMને હટાવવા માટે રોડ પર આવો, પોતાના હકને અધિકાર માટે રોડ પર આવો, ખેડૂતોના હકને અધિકાર માટે લડો, સંઘર્ષ કરો. જય જવાન, જય કિસાન.